જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે અજય એકાદશી ક્યારે છે, તેનું મહાત્મ્ય અને તે કરવાથી શું ફળ મળે છે। તો વાત એમ છે કે પહેલાંના સમયમાં હરિશ્ચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો। તે સત્યવ્રતી હતો। કર્મ સંજોગે તે ભ્રષ્ટ થયો। સ્ત્રી તારામતી પુત્ર રોહિતને વેચી સત્યનું પાલન કરતો હતો। ચાંડાલને ત્યાં દાસ થઈ રહ્યો। આમ કરતાં કેટલાક વર્ષ વીતી ગયા। આવી સ્થિતિથી તે ત્રાસ પામી ગૌતમ મુનિ પાસે ગયો। તેમને બધી હકીકત કહી સંભળાવી। તેથી ગૌતમ મુનિએ તેને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા જાણી શ્રાવણ માસની વદ અજા એકાદશી કરવા તેને કહ્યું। આથી 11 કરવાની સાચી રીત તેને બતાવી। જ્યારે શ્રાવણ વદ અજા એકાદશી આવી ત્યારે રાજાએ ગૌતમ મુનિના કહેવા મુજબ 11 સંપૂર્ણ શ્રદ્ધાથી કરી। તેથી તેના તમામ પાપનો નાશ થયો। આ વ્રતના પ્રભાવથી ઘણા વર્ષો ભોગવવાના તેના દુઃખ દૂર થયા। તેથી તેનો કસોટી કાળ પણ પૂર્ણ થયો। એક દિવસ તેને તેની પત્ની તારામતી મળી। તેનો મરી ગયેલો પુત્ર રોહિત પણ જીવતો થઈ તેને મળ્યો। તે વખતે આકાશમાં ઢોલ નગારા વાગ્યા। વળી વ્રતના પ્રભાવથી તેનું ગયેલું રાજ્ય તેને પાછું મળ્યું। અંતે તે રાજા વ્રતના પ્રભાવે સપરિવાર વૈકુંઠમાં ગયો। અજા એકાદશીનું આ વ્રત જે કોઈ કરે છે તે ગંગાજીમાં સ્નાન કરવા બરાબર પવિત્ર થાય છે। તેના બધા પાપ બળી જાય છે। તે નિષ્પાપ થાય છે। આ કથાના શ્રવણથી કે પાઠ કરવાથી અથવા આ એકાદશી કરવાથી મનુષ્ય ખૂબ પુણ્યશાળી બને છે। એટલું જ નહીં, તે પુણ્યવંત બનતા તે લક્ષ્મીવાન બની આ જગતના તમામ સુખ ભોગવવા શક્તિમાન પણ બને છે। તેને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પણ પ્રાપ્ત થાય છે। તો આપણે ટૂંકમાં સાંભળી અજા એકાદશીની કથા। હવે આપણે જાણીશું કે અજા એકાદશી ક્યારે છે। તો 19 ઓગસ્ટ શ્રાવણ વદ 11 અને મંગળવારે છે। તો અજા એકાદશી કરવાના ખૂબ જ લાભ થાય છે। અને આ દિવસે તમે ભગવાન વિષ્ણુનો વિષ્ણુ સહસ્ત્ર પાઠ પણ કરી શકો છો, માળા કરી શકો છો, જાપ કરી શકો છો, ઉપવાસ કરી ફળ ફળાદી પણ ખાઈ શકો છો। આ દિવસે અન્ય ખાવું વર્જિત છે। તો આવો આપણે સાથે મળી અને અજા એકાદશીનું વ્રત કરીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો।